હાલારની ભૂમિ પર ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત વિજય વિશ્વાસ સભામાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત વિકાસની રાજનીતિના પ્રણેતા, જનતા જનાર્દનની સેવામાં સતત અવિરત સમર્પિત એવા આપણા સૌના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, મારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી મુળુભાઈ બહેરા, સાંસદ તથા જામનગર લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી પૂનમબેન માડમ, પોરબંદર વિધાનસભા બેઠકના ઉમેદવાર શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ક્લસ્ટર ઇન્ચાર્જ તથા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી આરસી ફળદુજી, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી માહીબેન ગલચર, દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રિદ્ધિબા જાડેજા, પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરબતભાઈ પરમાર, જામનગર જિલ્લાના પ્રમુખ શ્રી રમેશભાઈ મુંગરા, જામનગર શહેરના પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, દ્વારકા જિલ્લાના પ્રમુખ શ્રી મયુરભાઈ ગઢવી, પોરબંદર જિલ્લાના પ્રમુખ શ્રી રમેશભાઈ આડેદરા, મારા સાથી ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજા, શ્રી પ્રભુભા માણેક, શ્રી મેઘજીભાઈ ચાવડા, શ્રી દિવ્યેશભાઈ અકબરી, જામનગર મહાનગરપાલિકાના મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર શ્રીમતી કૃષ્ણાબેન સોઢા, જિલ્લા સંગઠન તથા લોકસભા બેઠકના પ્રભારીશ્રીઓ, સૌ સંતગણ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, યુવાનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય શ્રી રામ. ગુજરાતે દેશના વિકાસનું મોડલ, રાજ્ય બનાવવાના વિકાસ પુરુષ, વિશ્વ નેતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું છોટે કાશી જામનગરની આ વિજય વિશ્વાસ સભામાં આપ સૌ ગુજરાતીઓ વતી સ્વાગત કરું છું. સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનું પર્વ ઉજવાઈ રહ્યું છે. આખી દુનિયાની નજર આ ચૂંટણી પર છે, કેમ કે સમગ્ર દેશવાસીઓએ વિશ્વ નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીને સતત ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાનું મન બનાવી લીધું છે. આઝાદ ભારતના ઇતિહાસની આ પહેલી ચૂંટણી છે કે જેમાં દેશના દરેક લોકો એક સાથે એક અવાજે કહે છે કે અબ કી બાર ફિર એક બાર. લોકોએ આ વખતે નક્કી કર્યું છે કે દેશમાં જેમણે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરાવ્યું તેમને પુનઃ જન આશીર્વાદ આપવા છે. જેમણે કાશ્મીરને ભારતનું અભિન્ન હિસ્સો બનાવ્યું તેવા વડાપ્રધાનને દેશને તેજ ગતિથી આગળ વધારવા માટે ફરીથી સુકાન સોંપવું છે. આદરણીય વડાપ્રધાન શ્રી દેશમાં વિકાસ બી વિરાસત બીના ધ્યેય સાથે આપણા શ્રદ્ધા આસ્થાના કેન્દ્ર સમા સાંસ્કૃતિક કેન્દ્રોના ડેવલપમેન્ટની ગેરંટી આપી છે. મહાકાલ ધામ હોય, કેદારનાથ, કાશી વિશ્વનાથ જેવા પવિત્ર યાત્રા સ્થાનોના અદ્યતન વિકાસથી યાત્રી સુવિધાઓમાં વિકાસ કર્યો છે. આપણો સૌરાષ્ટ્રનો આ સમુદ્ર પ્રદેશ હરિહરની ધરતી ગણાય છે. સમુદ્રના એક તટે ભગવાન સોમનાથનો હર હર મહાદેવનો નાદ છે, તો દ્વારકાના સમુદ્ર તટે શ્રી હરિ ભગવાન કૃષ્ણ બિરાજમાન છે. વડાપ્રધાનશ્રીએ સોમનાથ તીર્થ ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસથી પ્રથમ જ્યોતિર્લિંગને વિશ્વ ખ્યાતિ અપાવી છે અને યાત્રાધામ દ્વારકામાં સુદર્શન સેતુ બાંધીને આધુનિક કાયાકલ્પ કર્યો છે. આજે દેશના જનજનને વિશ્વાસ છે કે મોદી હૈ તો મુમકિન હૈ. એટલે જ મોદી સાહેબે જે ગેરંટી આપી તે પૂરી કરીને બતાવી છે. મોદી સાહેબની ગેરંટી એટલે સંકલ્પથી સિદ્ધિ, વિઝનથી વિકાસ, સહકારથી સમૃદ્ધિ, અંત્યોદયથી સર્વોદય અને આત્મનિર્ભરથી આત્મસન્માન.
આજે સૌ કોઈ માને છે કે મોદી સાહેબનું શાસન એટલે સૌનું કલ્યાણ, સૌનો વિકાસ, સૌની સુરક્ષા, સૌની સલામતી અને રાષ્ટ્રહિત પ્રથમના ભાવથી ચાલતું શાસન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આજે એકમાત્ર ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે જે નેશન ફર્સ્ટના મંત્ર સાથે ચાલી રહી છે અને રાષ્ટ્ર વિકાસનો સંકલ્પ ધરાવતી પાર્ટી છે. અને એટલે જ આજે દેશની જનતા કહી રહી છે શ્રી નરેન્દ્રભાઈ ત્રીજી ટર્મમાં નરેન્દ્રભાઈની ત્રીજી ટર્મમાં ભારત ત્રીજી સૌથી મોટી આર્થિક તાકાત બને, દેશના દુશ્મનોમાં ડર કાયમ રહે, રોકાણ અને નોકરીની તકો સતત વધતી રહે, ભારતમાં ઝડપથી આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થતું રહે, આત્મનિર્ભર ભારત અભિયાન સફળ બને, ખેડૂતોને સન્માન નિધિ મળતી રહે અને દરેક યોજનાનો લાભ 100% લાભાર્થીઓ સુધી પહોંચતો રહે. તે માટે નરેન્દ્રભાઈના નેતૃત્વવાળી ભાજપ સરકાર જરૂરી છે. રાષ્ટ્રહિતને વરેલી પાર્ટીના ભાજપના ઉમેદવારોને પ્રચંડ જનસમર્થન આપીને વિજયી બનાવીએ અને વિકસિત ભારતથી વિકસિત ગુજરાતના નિર્માણમાં ગુજરાત અગ્રેસર રહેશે એવા વિશ્વાસ સૌને સમગ્ર ગુજરાત વતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને આપીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.